Hello student, good morning. Today we have learning the third question of Unit 5. The question is, discuss in details the essential qualities of a business letter. That means કે સારો પત્ર લખવા માટેની આવશ્યક બાબતો જણાવો. The qualities which are essential for a good business letters are collectively called the 8C of correspondent. Means કે જે એસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ અ બિઝનેસ લેટર છે એના ટોટલ 8 પોઈન્ટ છે અને તમે દરેક પોઈન્ટ જોશો તો સીથી કેપિટલ સીથી જ ચાલુ થાય છે દરેક પોઈન્ટ. તો આ જે ક્વેશ્ચન છે એસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ બિઝનેસ લેટર્સ એને 8C ઓફ કોરસ્પોન્ડન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે એના પોઈન્ટ એક પછી એક આજે ડિસ્કસ કરવાના છે. તો ફર્સ્ટ પોઈન્ટ છે કરેક્ટનેસ, that means ચોકસાઈ. A letter must be correct in every respect, especially in appearance and form of layout, in grammar, spelling and use of language, and in information is conveyed. મીન્સ કે લેટર હોય છે એ કરેક્ટ હોવો જોઈએ કે કઈ કઈ બાબતોમાં, તો કે એનું લેટરનો જે દેખાવ હોય છે, એનો એપિયરન્સ, એનું માળખું, એમાં સ્પેલિંગ કરેક્ટ હોવા જોઈએ, લેટરમાં ગ્રામરની પણ કોઈ પણ ટાઈપની મિસ્ટેક ન હોવી જોઈએ, અને જે ઇન્ફોર્મેશન જે આપણે એમાં માહિતી આપી હોય ઇન્ફોર્મેશન એ પણ કરેક્ટ હોવી જોઈએ. ઇન શોર્ટ આપણે જે લેટર લખીએ છીએ એ કરેક્ટ હોવો જોઈએ, કોઈ પણ મિસ્ટેક વગર એમાં કરેક્ટનેસ જાળવેલી હોવી જોઈએ. પુઅર એન્ડ untidy appearance with mistake in typing, too many corrections, carelessness in the layout create a poor impression of company's efficiency in handling its work. That means કે જો લેટરમાં કોઈ પણ સ્પેલિંગની મિસ્ટેક હશે અથવા તો ગ્રામરમાં કંઈ પણ મિસ્ટેક હશે, ટૂંકમાં મેસેજ લખવામાં જો કોઈ પણ ટાઈપની લેટર્સ લખવામાં ભૂલ થઈ હશે તો એ રીડરના માઇન્ડમાં છે એ કંપની વિશે એક સારી છાપ ઊભી નથી કરતો, ખરાબ છાપ ઊભી કરે છે જો કાંઈ પણ લેટર લખવામાં મિસ્ટેક રહી જાય તો. હવે કરેક્ટનેસ છે એની અંદર ટોટલ 4 પોઈન્ટ આપને આપ્યા છે. તો ફર્સ્ટ પોઈન્ટ છે કરેક્ટનેસ ઓફ ડિટેલ્સ. દેટ મીન્સ કે ડિટેલ્સ જે લેટરમાં લખી છે ચોક્કસ હોવી જોઈએ, કરેક્ટ હોવી જોઈએ. It is necessary that the facts presented in a business letter are correct. In fact, you should not transmit any message unless you are absolutely sure of its correctness. That means કે તમે જે લેટર લખો છો એમાં તમે જે ઇન્ફોર્મેશન આપી છે એ કરેક્ટ હોવી જોઈએ, ખોટી ન હોવી જોઈએ. કે જે કાંઈ પણ તમે ઇન્ફોર્મેશન આપો છો એ તમને ખબર હોવી જોઈએ કે એ ઇન્ફોર્મેશન સાચી છે, ત્યારે જ બીજી વ્યક્તિને ઇન્ફોર્મેશન તમારે આપવી. ઇન શોર્ટ જે કાંઈ તમે માહિતી આપો છો એ સાચી છે કે નહીં એ પહેલાં તમારે જાણી લેવું જોઈએ કોકને કહેતા પહેલાં. એટલે કરેક્ટનેસ ઇન ડિટેલ્સ કે આપણે જે લેટરમાં ઇન્ફોર્મેશન આપી છીએ કરેક્ટ હોવી જોઈએ, સાચી હોવી જોઈએ. સેકન્ડ છે સેન્ડ યોર મેસેજ એટ ધ કરેક્ટ ટાઈમ. All message must be transmit and respond to at the most appropriate time. That means કે તમે કોઈ પણ લેટર મોકલો છો તો એ ટાઈમ સેન્ડ કરો તો ટાઈમ ફેક્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એમાં, કે તમે એ રીતે લેટર મોકલો કે કાંઈ પણ ઇવેન્ટને લગતો લેટર હોય, ફોર એક્ઝામ્પલ ઇવેન્ટને લગતો લેટર છે તો એ ઇવેન્ટની ડેટ પહેલાં સામેવાળા વ્યક્તિને એ લેટર મળી ગયેલો હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ કે જે કાંઈ મેસેજ હોય એ કરેક્ટ ટાઈમે અને કરેક્ટ ડેટે જે પણ વ્યક્તિને મોકલવાનું છે એ વ્યક્તિ સુધી પહોંચી જવો જોઈએ. કેમ કે કેટલી વખત એવું હોય કે જે ઇવેન્ટનો મેસેજ હોય એ મોકલો હોય ને ઇવેન્ટ પૂરો થઈ જાય પછી સામેવાળા વ્યક્તિને લેટર મળે તો એ કંઈ કામનું નથી રહેતું. એટલે જે લેટર આપણે લખી છીએ એ કરેક્ટ ટાઈમે રિસીવર પાસે પહોંચવો જોઈએ. થર્ડ પોઈન્ટ છે કરેક્ટનેસ ઇન લેંગ્વેજ. The letter should be correct from the language point of view. It means that the writer should be careful in spelling, grammar and other aspects of language use.
કે લેંગ્વેજ, લેટરમાં કોઈ પણ લેંગ્વેજનો ઉપયોગ કરી ઇંગ્લિશમાં લખતા હોય તો એના સ્પેલિંગ કરેક્ટ હોવા જોઈએ ને ગ્રામરની મિસ્ટેક ન હોવી જોઈએ. ઇન શોર્ટ કરેક્ટ હોવો જોઈએ, કાંઈ પણ મિસ્ટેક વગર. 4th પોઈન્ટ છે કરેક્ટનેસ ઓફ ફોર્મેટ. The writer of a business letter should be careful about the format. It means all the part of the structure of a business letter should be placed properly. એનું માળખું મીન્સ ફોર્મેટ છે કરેક્ટ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ છે કે લાસ્ટમાં જે પેરેગ્રાફ લખવાનો હોય એ ફર્સ્ટ પેરેગ્રાફ લખી નાખ્યો હોય, સેકન્ડનો જે પેરેગ્રાફ હોય એ લાસ્ટમાં લખી નાખ્યો હોય. ઇન શોર્ટ કે પેરેગ્રાફ છે એ સિક્વન્સમાં હોવા જોઈએ, કે જે રીતે લેટરનું ફોર્મેટ હોય એ જ રીતે લેટર લખાવવું જોઈએ. એ જ રીતે પેરેગ્રાફમાં પણ ઇન્ફોર્મેશન એ જ રીતે હોવી જોઈએ. ઇન શોર્ટ લેટરનું જે ફોર્મેટ છે એ કરેક્ટ હોવું જોઈએ. ફોર્મેટમાં કાંઈ પણ પ્રકારની મિસ્ટેક ન હોવી જોઈએ. તો 8C નો આ ફર્સ્ટ પોઈન્ટ હતો કરેક્ટનેસ. એની અંદર પણ ટોટલ 4 પોઈન્ટ આપણે જોયા. હવે સેકન્ડ પોઈન્ટ છે ક્લિયરનેસ. ધેટ મીન્સ સ્પષ્ટતા. The message of the letter must be clear at the first reading. Clearly written message avoid misunderstanding and also save time. That means કે આપણે જે લેટર લખી છે એ ક્લિયર હોવો જોઈએ, કાંઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરે એવો ન હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, ધ વર્ડ શુડ બી સિમ્પલ, કોમન એન્ડ એવરીબડી કેન અન્ડરસ્ટેન્ડ. કે આપણે લેટરમાં એવા જ વર્ડ યુઝ કરવા જોઈએ કે જે બધા આસાનીથી સમજી શકે. બહુ આમ કોમ્પ્લેક્સ હોય, બહુ ટેકનિકલ વર્ડ્સ હોય એવા વર્ડ્સ યુઝ ન કરવા જોઈએ. એવરી ડે દરરોજ બધા વ્યક્તિઓ જે વર્ડ યુઝ કરતા હોઈએ છે એવા જ વર્ડ્સ આપણે લેટરમાં યુઝ કરવા જોઈએ. સેકન્ડ, ધ સેન્ટેન્સ શુડ બી સિમ્પલ એન્ડ શોર્ટ. લોંગ સેન્ટેન્સ કન્ફ્યુઝ ધ રીડર એન્ડ ઓફટન કન્ફ્યુઝ ધ રાઇટર ઓલ્સો. કે જે કંઈ આપણે સેન્ટેન્સ લખી છીએ, વાક્ય, એ શોર્ટ હોવું જોઈએ, બહુ લોંગ ન હોવું જોઈએ. કેમ કે જો આપણે 4-5 લીટીનું એમનેમ સેન્ટેન્સ લખશી તો રીડરને છે કેટલી વાર કન્ફ્યુઝ થાય. એટલે લેટરમાં હંમેશા સેન્ટેન્સ શોર્ટ જ યુઝ કરવા, બહુ લોંગ સેન્ટેન્સ યુઝ કરવા નહીં. પંક્ચ્યુએશન માર્ક્સ હેલ્પ ટુ પ્રોવાઇડ pauses and stops to break up groups of words into readable units. That means કે પંક્ચ્યુએશન્સ માર્ક કે જ્યાં જ્યાં અલ્પવિરામ, પૂર્ણવિરામ મૂકવાના આવતા હોય એ ચોક્કસ રીતે મૂકેલા હોવા જોઈએ. ઇન શોર્ટ લેટર છે એ ક્લિયર હોવો જોઈએ, કે કાંઈ પણ સિમ્પલ વર્ડ્સમાં લખાયેલો હોવો જોઈએ. સેન્ટેન્સ છે એ શોર્ટ હોવા જોઈએ. પ્રોપર પંક્ચ્યુએશન્સ માર્ક કરેલા હોવા જોઈએ, જેથી સામેવાળા વ્યક્તિને કાંઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કન્ફ્યુઝન ઊભું થાય નહીં. હવે એની અંદર થર્ડ પોઈન્ટ છે કોમ્પ્રિહેન્સિવનેસ. ધેટ મીન્સ ટૂંકાણ. Comprehensiveness means using as a few words as possible. In other words, the content should be presented is in brief a manner as possible. Comprehensiveness means કે આપણે જે લેટર લખતા હોઈએ છીએ એ ફ્યુ વર્ડ્સમાં જ લખવાનું હોય છે, કે 2-3 પેજ થાય એવી રીતે નહીં, પણ ઇન શોર્ટ 1 પેજ અથવા તો 1.5 પેજમાં પૂરો થઈ જવો જોઈએ. કે લેટર આપણે જે લખી છીએ એ એકદમ ફ્યુ વર્ડ્સ, કે થોડા ઘણા શબ્દોનો જ ઉપયોગ કરી અને કેમ ઓછી રીતે, એટલે કે કેમ ઓછા શબ્દોમાં આપણે મેસેજ આપવો એ જોવાનું છે, કે આપણે લેટરને કઈ રીતે નાનો બનાવી શકીએ. તો ફોર એક્ઝામ્પલ લીવિંગ આઉટ અનનેસેસરી વર્ડ, કે જે બિનજરૂરી શબ્દો છે એને કાઢી જ નાખવા, લેટરમાં લખવા જ નહીં. લીવિંગ આઉટ અનનેસેસરી ડિટેલ્સ, કે જે માહિતી કેટલી આપવાની જ નથી હોતી એવી વધારાની માહિતી એડ ન કરવી, જે આપવાની છે એટલી જ લખવી. અથવા તો રિડ્યુસિંગ અનઇમ્પોર્ટન્ટ આઈડિયાઝ એન્ડ ફ્રેઝ ટુ સિંગલ વર્ડ ઇફ પોસિબલ, કે એવા શબ્દો સમૂહ કે એવું કાંઈ અનઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય તો એ આપવી જ નહીં. ઇન શોર્ટ કોમ્પ્રિહેન્સિવમાં આપણે લેટર કઈ રીતે ઓછો કરવો એ જોવામાં આવે છે, કે એમાં કાંઈ પણ અનનેસેસરી ડિટેલ્સ હોય, અનનેસેસરી વર્ડ્સ હોય કે ફ્રેઝ શબ્દ સમૂહ હોય તો એનો યુઝ ન કરવો અને ટૂંકાણમાં લેટર લખવો.
A reader's time is valuable. Don't make him feel that he has wasted his time in doing thoroughly your unnecessarily lengthy letter. Be as brief as possible. That means કે આપણે જ્યારે લેટર લખતા હોઈએ તો એ બહુ લાંબો ન લખવો. જો આપણે લાંબો લેટર લખ્યો હોય તો રીડરના માઇન્ડમાં કેટલી વાર એવો વિચાર આવે કે આ તો બહુ લાંબો છે, મારો ટાઈમ વેસ્ટ કરે એવો છે, આટલો બધો મારે વાંચવો નથી, આટલા બધા પેજ, એ 1-2 પેજ વાંચીને પછી પાછળનું વાંચશે નહીં. એટલે ઇન શોર્ટ લેટર છે એ કોમ્પ્રિહેન્સિવ હોવો જોઈએ કે ટૂંકો હોવો જોઈએ, જેથી રીડરને એમ પણ ન થાય કે આ મારા ટાઈમનો વેસ્ટ છે, આટલા બધા હું પેજ વાંચીશ. તો ઇન શોર્ટ થોડા ઘણા શબ્દોનો જ યુઝ કરી અને લેટર લખાયેલો હોવો જોઈએ. 4th પોઈન્ટ છે કોર્ટસી. ધેટ મીન્સ વિનમ્રતા. In a business, we must create friendliness with all those to whom we write. Friendliness is inseparable from courtesy. Courtesy demands a considerable and friendly behavior inward others. An important factor of courtesy is to make the person feel comfortable and easy. That means courtesy means વિનમ્રતા. કે બિઝનેસમાં ક્યારેય આપણે સામેવાળા વ્યક્તિને ખોટું લાગે એવા વર્ડ્સ લેટરમાં યુઝ કરવા ન જોઈએ, કે સામેવાળા કોઈ પણ વ્યક્તિ હોય ઇરિટેટિંગ થાય એવા વર્ડ્સ યુઝ કરવા ન જોઈએ. કાંઈ પણ ક્વેરીનો લેટર આપણે મળ્યો હોય, આપણે કોઈ પણ બિઝનેસ કરતા હોય તો એમાં કાંઈ પણ કસ્ટમર તરફથી ક્વેરીનો લેટર આપણે મળ્યો હોય તો એનો પ્રોમ્પ્ટલી તરત જ રિપ્લાય આપવો, અને અથવા તો કોઈ પણ સામેવાળા હોય એને ઓમિટ કે ઇરિટેટિંગ કરે એવા વર્ડ્સ લેટરમાં યુઝ કરવા ન જોઈએ. કોર્ટસી મીન્સ વિનમ્રતા, કે જે કાંઈ લેટર આપણે લખી છીએ વિનમ્ર હોવો જોઈએ. સામેવાળા વ્યક્તિને કાંઈ પણ પ્રકારનું ખોટું લાગે એવા વર્ડ્સનો યુઝ કરવો જોઈએ નહીં. 5th પોઈન્ટ છે કોહેરન્સ. ધેટ મીન્સ સુસંગતતા. Coherence means logical connections between different parts of a business letter. In other words, all the paragraphs of a business letter should be contributed to one another. Coherence means કે લેટર છે આપને ખબર જ છે કે મેં 3 પેરેગ્રાફમાં લખાય છે, તો કોહેરન્સ મીન્સ કે ત્રણેય પેરેગ્રાફ છે ને એ એકબીજા સાથે મેળ કરતા હોવા જોઈએ. કે પહેલા પેરેગ્રાફમાં તમે કાંઈક બીજી ઇન્ફોર્મેશન આપી, બીજા પેરેગ્રાફમાં સાવ બીજા ટોપિક ઉપર વયા ગયા, અને ત્રીજા પેરેગ્રાફમાં પણ સાવ અલગ જ ડિટેલ્સ આપી છે, તો એવું ન ચાલે. ત્રણેય પેરેગ્રાફ છે એ એકબીજા સાથે મળતા હોવા જોઈએ, એકબીજા સાથે સુસંગત હોવા જોઈએ. Usually, a business letter is divided into 3 paragraphs. Coherence means the first paragraph should be lead the readers to the second paragraph, and consciously the second paragraph should be lead the reader to the third paragraph. હમણાં કીધું એ જ કે રીડર ફર્સ્ટ પેરેગ્રાફ વાંચે તો એને ઈચ્છા થવી જોઈએ કે એ સેકન્ડ પેરેગ્રાફ વાંચે, સેકન્ડ પેરેગ્રાફ ઉપરથી એને પાછો ઇન્ટરેસ્ટ જાગવો જોઈએ કે થર્ડ પેરેગ્રાફ વાંચે. ઇન શોર્ટ ત્રણેય પેરેગ્રાફ છે એ એકબીજા સાથે સુસંગત હોવા જોઈએ. એના પછી 6th પોઈન્ટ છે કેરેક્ટર. અહીંયા કેરેક્ટર મતલબ પાત્ર. Here the word character means individuality. A business letter should be reflect the personality of the writer. A business letter written by one person is bound to the different from a letter written by another person. This difference is due to difference of personality. Character means કે પત્ર રીડર હોય એ પત્ર વાંચતો હોય તો એને સામેવાળા વ્યક્તિનું કેરેક્ટર પણ એમાંથી બતાય છે કે સામેવાળો વ્યક્તિ છે એનું કેરેક્ટર કયા ટાઈપનું હોય છે, એ કયા કયા વર્ડ્સનો યુઝ કરે છે, જે રીતે પત્ર લખવાનો ઢંગ હોય છે, એમાંથી સામેવાળા વ્યક્તિના કેરેક્ટર, એના માઇન્ડની પણ આપણે થોડી ઘણી ખબર પડે છે. કે આપણે લેટર લખતી વખતે આ બાબત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે કાંઈ પણ આપણા વિશે ખોટી સમજ ઊભી ન થાય. કેમ કે રીડર છે અથવા તો પત્ર લખનાર છે, બેયના બિહેવિયર છે, બેયના માઇન્ડ છે, બેયના કેરેક્ટર હોય છે, અલગ અલગ હોય છે.
કોઈ એક સરખું વિચારતા હોતા નથી, એટલે પત્ર લખતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણી એક સારી ઇમેજ લેટર દ્વારા ઊભી થાય લીડરના માઇન્ડમાં. એના પછી 7 પોઈન્ટ છે. 7મો, ચીયરફુલનેસ, ધેટ મીન્સ આનંદીપણું. A business letter projects the personality of the writer. In other words, it carries the mood, temperament, like and dislike of the writer. A business letter written in a sad mood fails to create a desirable effect on the reader's mind. That means કે પત્ર છે એ લખતી વખતે કે લાઇક, ડિસલાઇક, મૂડ, ટેમ્પરામેન્ટ આ બધું મેટર કરે છે. કે સેડ મૂડમાં જો કોઈ પણ લેટર લખાયેલો હોય તો એનું જે ધાર્યું હોય છે પરિણામ આવતું હોતું નથી. ઇન શોર્ટ કે ચીયરફુલનેસથી લેટર લખાયેલો હોવો જોઈએ, આનંદથી લખવો જોઈએ. પછી લાસ્ટ અને 8મો પોઈન્ટ છે કમ્પ્લીટનેસ, ધેટ મીન્સ સંપૂર્ણતા. Completeness is the sum total of the other essential qualities. A letter is complete only if it is clear, correctness, comprehensiveness, courtesy, cheerful, character, coherence and last complete. કે લેટર છે એમાં ઉપલી 7 બાબત હોય તો જે લેટર છે કમ્પ્લીટ ગણાય. કે લેટર છે કરેક્ટ હોય, ક્લિયર હોય, કોમ્પ્રિહેન્સિવ હોય, કોર્ટસી હોય, કોહેરન્સ અને કેરેક્ટર ને ચીયરફુલ હોય તો જ છે એ લેટર કમ્પ્લીટ ગણાય. આ 8 છે, 8 પોઈન્ટ છે એ એસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ બિઝનેસ લેટર 8C ના તરીકે ઓળખાય છે.